હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ નંબર 2 સ્વાગત ગીત જોવાના છીએ. અહીંયા જે છે એ તમે સ્વાગત ગીત જે તમારી સ્કૂલમાં જે છે તે અથવા પુસ્તકાલયમાંથી શોધીને પણ તમે લખી શકો છો. આ માટે શાળાના કલા શિક્ષક કે અન્ય શાળાના મિત્રો વગેરે તમારા માટે ઉપયોગી થશે. લખેલ સ્વાગત ગીત છે તે શાળાના બુલેટિન બોર્ડ ઉપર અને વર્ગ સમક્ષ રજૂ કરશો અને ગદ્ય સ્વરૂપે લખવા પ્રયત્ન કરવાનો છે. પંક્તિનો ભાવાર્થ તમે જોઈ શકો છો. અહીંયા મેં એક સરસ મજાનું શાળાના આંગણે આવ્યા મહેમાન રે સ્વાગત ગીત લખેલું છે. તમે આ સિવાયનું સ્વાગત ગીત પણ લખી શકો છો, પણ જે સ્વાગત ગીત લખો તેનો ભાવાર્થ લખવો જરૂરી છે. શાળાના આંગણે આવ્યા મહેમાન રે કરીએ સ્વાગતને હૈયે હર્ષ છે. પધારો પધારો મહેમાન, નાના રે બાળ અમે ખીલતા કુસુમ કળી, મેળવીએ જ્ઞાન અને થઈશું મહાન. પધારો પધારો મહેમાન. નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ, હૈયાના હિતને સામે તે રાખીએ. પધારો પધારો મહેમાન, પધારો પધારો મહેમાન. આવ્યા છો આપ તો માર્ગ રે ચિંતજો, શિખામણના બોલ બે અમને રે કહેજો. પધારો પધારો મહેમાન. તમે બીજું સ્વાગત ગીત ના આવડતું હોય તો આ પણ જોઈને લખી શકો છો. ત્યાર પછી સ્વાગત ગીતનો ભાવાર્થ જોઈ લઈએ, જે મેં અહીંયા લખેલો છે. શાળાના આંગણે આજે મહેમાન આવ્યા છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ. હૈયામાં મહેમાનને સ્વાગત કરતાં હર્ષની લાગણીનો અનુભવ થાય છે અને મહેમાનને પધારવા જણાવીએ છીએ. અમે નાનકડા બાળકો ફૂલની કળી છીએ અને ખીલીને ફૂલ બનીશું અને જ્ઞાન મેળવીને મહાન બનીશું. અમે હેત પ્રેમ રાખીને તમારું સ્વાગત કરીએ છીએ. તમે અમને સાચો માર્ગ ચિંતજો અને શિખામણ આપજો. અહીંયા મેં જે છે એ સ્વાગત ગીતનો ભાવાર્થ લખેલો છે. તમને આનાથી વધારે આવડતો હોય તો પણ લખી શકો છો અને બીજું પણ સ્વાગત ગીત લખી શકો છો. આ પછી તમારે ધોરણ 7ની સ્વાધ્યાય પોથી કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક કે ટેક્સ્ટ બુક સોલ્યુશન શું તમારે વધારે જોઈ છે તેની મને કમેન્ટ કરજો. તમે કમેન્ટ કરશો એનો વિડીયો ચોક્કસ હું બનાવીને અપલોડ કરીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.